આજે આપણા એસજી હાઈવે રોડ ઉપર જે પ્રમાણે સ્પોર્ટ્સ બાઇકનું એક્સિડન્ટ જોવા મળી રહ્યું છે એ જોતા આજની સ્થિતિ આપણને ખ્યાલ આવી રહ્યો છે જે પ્રમાણે એક્સિડન્ટ થઈ રહ્યા છે એ કેટલા ખતરનાક થઈ રહ્યા છે અને આજના યુવાનોની શું દશા થઈ રહી છે આ જોવા માટે તમે જોતા રહો. હું આગળના દ્રશ્યો તમને બતાવવા માંગુ છું કે જે કારની હાલત થઈ છે સ્પીડ બાઇક દ્વારા, અને અદ્ભુત જેને કહી શકાય કે આટલો ખતરનાક એક્સિડન્ટ જે રાત્રે 1 વાગીને અત્યારે જોઈ રહ્યા છો, એક્ઝેક્ટ 1 વાગ્યો છે અને આ કારની સ્થિતિ છે. આ કારની સ્થિતિ તમે જોઈ શકો છો કે પાછળથી સ્પોર્ટ્સ બાઇક વાળાએ જે ગાડીને મારી છે ધક્કો, અને આ સ્થિતિ આજે જોવા મળી રહી છે. જે પ્રમાણે આ યુવાનો જે પ્રકારે ગાડી ચલાવે છે અને હિટ એન્ડ રનના કેસ થાય છે, એ ગાડી ચલાવનાર વ્યક્તિ પોતે અત્યારે હોસ્પિટલાઇઝ છે અને બીજા અત્યારે પોલીસની અને એમ્બ્યુલન્સની રાહ જોઈ રહ્યા છે. આ જે દ્રશ્યો આ ગાડી ચલાવનાર ભાઈ હતા અને એમની પાછળ જે ગાડી ઠોકવામાં આવી છે, કેટલી સ્પીડમાં હશે તમે અંદાજ આપી શકો એમ છો? ગાડી નહીં કરતા 120-150 ની સ્પીડમાં હતી. સ્પોર્ટ્સ બાઇક છે? હા, સ્પોર્ટ્સ બાઇક છે. અને એની પાછળ કેટલા જણા હતા બેઠેલા? એના પાછળ તો કોઈ નથી, આ બધા ગ્રુપ વાળા જ હતા. આ છોકરાઓ છે, આ જે 9-10 બાઇકો હતી. એટલે 10 બાઇકોની ગેંગ હતી. એટલે 10 બાઇકરની ગેંગ આ જે પ્રમાણે સ્ટન્ટ કરી રહી હતી, અને એ સ્ટન્ટ જે પ્રમાણે એક્સિડન્ટ થઈ રહ્યું છે એ પ્રમાણે તમે પણ બાઇકર છો ને? આપ પણ બાઇકર છો? ભાઈબંધ સારું બાઇકર છો તમે? હા. તો આ આજની યુવા પેઢી જે દ્રશ્ય તમને બતાવવા માંગી રહી છે કે જે સ્ટન્ટ કરી અને લોકોની જાનની સાથે જોખમ ખેલી રહ્યા છે, આ દ્રશ્ય આપણને જોઈ રહ્યા છીએ કે જે દ્રશ્ય બતાવવામાં આવી રહ્યું છે કે આટલી ખતરનાક પરિસ્થિતિ અને જે બાઇકનો કચ્ચર ઘાણ વળી ગયો છે એ જોતા આજનું યુવાધન આ રીતે જ બરબાદ થશે એવું લાગી રહ્યું છે. હજુ પણ સ્ટન્ટની જે દોડી રહ્યા છે બાઇકર ગેંગ દ્વારા, આને અટકાવવા માટે સરકાર કેટલી પ્રયત્નશીલ છે, પોલીસ તંત્ર કેટલું જાગૃત છે અને ટ્રાફિક તંત્ર કેટલું જાગૃત છે એ હવે જોવું રહ્યું.